ખેડૂત સરકારે જે સરકારશ્રીએ જાહેર કર્યું છે એમાં અમને બધા ખેડૂતોને લાભ પૂરેપૂરો મળે એવું અમને અમારી માંગણી છે અને એ હિસાબે નાના ખેડૂત કે મોટા ખેડૂત બધાને બેનિફિટ મળવો જોઈએ. અને એક મારી વિનંતી છે કે નાના ખેડૂત છે જે 1 હેક્ટરથી પણ નાના છે, જેને કહેવાને હેક્ટરમાં પણ નથી આવતા, એ લોકોને લાભ મળશે કે કેમ એ મળવો જોઈએ. ના મળે તો પછી બિચારા ક્યાં જાય, એનું પરિસ્થિતિ શું થવાની છે એ ખાસ નોંધ લે. પ્રેમજીભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા કોષાધ્યક્ષ, વાવકંપા તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. સરકારે અત્યારે જે ખેડૂતોને સહાય માટે જે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે એને અમે આવકારીએ છીએ, પરંતુ કોને કેટલું મળશે એ કંઈ કોઈ નિર્ણય લઈ શકતો નથી. અને જ્યારે અંદર મેસેજમાં જોઈએ છીએ ત્યારે 1 હેક્ટરે 22,000 રૂપિયા એમ કંઈક લખે છે ને સમય ઓછામાં ઓછી મર્યાદા 2 હેક્ટર, પણ 2 હેક્ટરથી વધારે જમીનવાળો ખેડૂત હોય એને ઉલટો ખર્ચો ઘણો બધો થઈ ગયેલો હોય, એને નુકસાન વધારે હોય છતાં પણ એને 22,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદામાં જ આ એક ખરેખર અજુગતું છે. મારે સરકારશ્રીને આ મીડિયા દ્વારા એટલી વિનંતી છે કે કંઈક આના માટે વિચારે. અત્યારે ખેડૂત એટલો બધો પાયમાલ છે, અત્યારે રડવું આવી જાય એવી વાત છે. બાળકોની ફી ભરવાની, ખાતર દવા બિયારણ મજૂરને પૈસા આપવાના. અત્યારે ખેડૂતોની આવા મારા જીવનની અંદર મને આજે 73મું વર્ષ ચાલે છે, મેં મારા જીવનની અંદર આવી તકલીફ ક્યારેય નથી જોઈ. સળંગ એક ધારો 4-4, 5-5 ઇંચ વરસાદ અને 5-6 દિવસ ચાલુ, એમાં ખેડૂતનો માલ બિલકુલ બગડી ગયો છે. સરકાર હજી પણ કંઈક વિચારે અને ખેડૂત રસ્તા પર ના આવે એના માટે ધ્યાન રાખી અને કંઈક નિર્ણય નક્કી પાકો કરે. કોઈ ખેડૂતને ખબર જ પડતી નથી કે મને મળશે કે નહીં મળે, તો સરકાર આના માટે વિચારી અને યોગ્ય ફરી પણ વિચારણા કરી અને વધારે ખેડૂતોને વળતર આપવા માટે વિચારે એવું અમારું માનવું છે. અસ્તુ ભારત. મારે બટાકાની ખેતી હું તો આમ તો કરું દર વર્ષે, પણ બટાકામાં કમોસમી વરસાદ થાય છે એનાથી અમોને ઘણું બધું નુકસાન થાય છે. અને સરકારશ્રીને મારી એક વિનંતી ખાસ છે કે તમે જે ભાવ બાંધો એ ખરેખર થોડો વ્યવસ્થિત બાંધો તો ખેડૂતોને વધુ ફાયદો થાય. અને જે આ સરકારે પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોને, એ પેકેજ જાહેર બરોબર કર્યું છે, પણ જો ખેડૂતોને થોડું આમ વ્યવસ્થિત મળે અને થોડું એના માટે થોડું સરકાર વિચારે, એના માટે મારો ખેડૂત તરીકે મારી એક વિનંતી છે.